સદરપુર ગામ છે ત્યાં આજે અમારે આમંત્રણ હતું. શૈલેષભાઈ ભુવાજી જે ગોતામાં બેસે એમનું અમને આમંત્રણ હતું એટલે અમે અહીં આવ્યા હતા. અને અમે આ નજરો નજર આજે માતાજીની જે રામાયણ જોઈ છે અને જહુમાની આજે જે જોયું અમે બધું, અને અમે ભુવાજી જોડે અમે વિસ્તારથી સમજવા માંગીએ છીએ. તો જહુમાનું શું રીતે છે? પહેલાં તો દરેકને જય માતાજી, જય જહુમા, જય મસાણીમાં મેળવી. તો બેના જહુમાનો ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલાં હું પણ જાતે જોયેલું નથી, પણ એમ કે અમારા બાપ દાદા કહેતા આવ્યા છે, અત્યારે પણ અહીંના લોકો વાતો કરે છે કે વર્ષો પહેલાં અહીંયા ડબલ ફાટક અમારે કહેવાય છે, જ્યાં સોનગઢ, કરજોડા અને સદરપુર ત્રણનો સીમાડો લાગે છે. ત્યાંથી વર્ષો પહેલાં જ્યારે કેન્દ્ર સરકારે જ્યારે રેલવે લાઈન કાઢેલી તો એ રેલવે લાઈનમાં બહુ તકલીફ પડતી હતી. તો એ સમયે ત્યાં એક જાણકાર એવા કાળુખાન બાવા મુસલમાન, જેમને નવાબ વખતે શાસનમાં ત્યાં એમ કે આટલી બધી તકલીફ પડે છે તો આનું કારણ શું છે કે લાઈન નથી નીકળતી. તો એ સમયે કાળુખાન બાવાને ત્યાં જહુ માતાનો સાક્ષાત્કાર થયેલો અને ત્યાં માતાજીનું એમને નાનું એવું સ્થાનક બનાવેલું. તો ધીમે ધીમે કરતાં લોકોને આના વિશે ખબર પડેલી. કોઈ માતાજી ત્યાંથી નીકળે ને દર્શન કરે ને માતાજીને આશીર્વાદ લે, પગે લાગે, માનતા માને તો માતાજી માનતા પૂરી કરતા. એ પછી લગભગ 2013થી લઈ અને મારી બહુ પરિસ્થિતિ ખરાબ હતી કે જેમ કે કોઈ મારી પાસે આરો નહોતો, કોઈ રસ્તો નહોતો. હું ખુદ એમ કે મરવા ઉપર હતો કે આજે મરી જાઉં કે કાલે મરી જાઉં, પ્રોજેન લઈ લઉં. એમાં ખાસ કરીને મારા મિત્ર ગમનભાઈ ભુવાજી સાંથલ, એમનો સાથ સહકાર હોય, મારા દીપોનો સાથ સહકાર હોય. અને આ માતાજીનો જ્યારે મારા ગામના લોકો એમ કહેતા કે હવે ગિરીશ 4-6 મહિનામાં કદાચ નહીં હોય, એવી પરિસ્થિતિમાં માતાજી રાત્રે મને સાક્ષાત્કાર કરાવેલો, જગાડવા આવેલા અને જગાડીને મને એમ કીધેલું કે બેટા ઉઠ, હું તારી માતા છું, જહુ માતા છું, અને તું મારા મંદિરે આવ. તો મારા મંદિરમાં આગ લાગેલી છે, મારું બળીને બધું ખાક થઈ ગયેલું છે. મને ખુદને પણ ખબર ન હતી કારણ હું બહુ બહાર રહેતો. એટલે મેં ગામના વ્યક્તિને પૂછ્યું કે ભાઈ આ જહુ માતાનું મંદિર, એને કીધું કે આપણે જૂના ભાઠા જે અમારા ખેતરને પડતર ખેતર હોય ને ભાઠા કહેતા, તો કે જૂના ભાઠામાં મંદિર છે. તો હું ને અમારી વાઈફને બધા સવાર ત્યાં ગયેલા. તો જઈને જોયું તો જે મને બતાવેલું હતું માતાએ કે મારા મંદિરમાં આગ લાગી છે, તો હું ત્યાં જઈને જોયું તો બધું મંદિરમાં આગ લાગેલી ને બધું બળીને ખાક થઈ ગયેલું. હું ત્યાં ગયેલો, જઈને પાણીની સુવિધા નથી તો પાણી લઈ જઈને કાચ પેપર લઈને ઘસીને સાફ કરી, સફાઈ કરી, નવા ફોટા લાવેલા માતાજીના મૂકેલા. તો 2 થી 3 દિવસ 4 દિવસ થાય, પાછા ફોટા બળી જાય, પાછી આગ લાગી જાય. એમ કરતાં કરતાં એક દિવસ બધા મિત્રો સંબંધી ભેળા થયેલા, ત્યાં બેઠેલા થોડાક જાણકાર માણસો. એ માતાજીને કીધેલું કે આ બધું થાય છે તો આનું કારણ શું? એટલે બીજા લોકોએ કીધેલું કે આ ભુવાજીને તું જગાડવા આવી હોય તો હવે માતાજી તું આવીને જાતો જાત કહી દે પવન સ્વરૂપે. તો માતાજી પવન સ્વરૂપે આવેલા, આવીને એટલું કીધેલું કે ભાઈ હું હવે અહીંયા ફોટા ઉપર નહીં, મૂર્તિ ઉપર સ્થાપના માગું છું, તો મારી પ્રાણ પ્રતિષ્ઠા કરાવો અને મારો પ્રસંગ રખાવો. તો એ વખતે મારી પાસે ખિસ્સામાં 150 થી 170 રૂપિયા હતા અને માતાજીએ 15 થી 20 દિવસનો સમય આપ્યો કે મારો 3 દિવસનો પ્રોગ્રામ કરવાનો અને આટલો સમય. પાછા માતાજી ઉતરી ગયા, પાછા ફરીવાર બીજી વાર એમણે બોલાયા. તો માતાજીએ કીધું કે ભાઈ અહીંયા 3 દિવસનો પ્રોગ્રામે થશે અને 70,000 રૂપિયા લઈને હું માતા ઘરે આવી. તો એ માતાએ સાક્ષાત્કાર પૂરો કર્યો. લોકો ધીમે ધીમે ત્યાં આવવા લાગ્યા, માતાજી મારા કોઠે આવવા લાગ્યા. આજે હજારોની સંખ્યામાં માતાજીએ દીકરા દીકરી આપી અને લોકોને ઘણા બધા એમ કે દુઃખ દૂર કર્યા હોય, લોકોની શ્રદ્ધા જહુ માતા સાથે જોડાયેલી હોય અને
મારો પણ એક જ ભાવ હોય કે લોકોને સાચા માર્ગે લઈ જવા, લોકોને આપણા ધર્મ વિશે, ધર્મ શું છે, આપણો ધર્મ કઈ રીતનો છે એ વિશે જાણકારી આપવી, એ જ મારો ઉપદેશ હોય. અને કોઈકનું સારું થાય, કોઈ ગરીબનું સારું થાય. અત્યારે મારા પાસે એવા બધા લોકો આવે છે જેમની પાસે ભાડું નથી હોતું, તો એવા લોકોનું હું સારું કરું છું. અને મારી માતાજી સારું કરે છે, મારી તાકાત નથી પણ મારી માતાજી સારું કરે છે. એટલે આવી વાત છે આ માતાજીમાં. તો દરેકને હું કહું છું કે દેવી શક્તિ આજે આ કાળા કળિયુગમાં પણ હાજર છે, પહેલાં પણ હતી. આપણા બાપ દાદા, આપણા ગુરુજીઓ પહેલાં પણ પૂજતા હતા, આજે પણ પૂજાય છે. પણ જેવી આપણો ભરોસો, આપણો વિશ્વાસ હશે એવું કામ થશે. તો દરેકને મારા જય માતાજી, જય મા જવું, જય મા સાની મેળવી. આજે અમારા અર્થ પડકાર ન્યૂઝ ગાંધીનગરમાંથી ટીમ અહીંયા આવી હતી. ખરેખર બહુ અદ્ભુત નજારો હતો અને જે માની રમાઈમાં જે મજા આવી છે, ખરેખર આવી મજા અમે ક્યાંય જોઈ નથી. ભગવાન બધાને સુખી રાખે અને બધાને સ્વસ્થ સારું રાખે એવી અમારી પ્રાર્થના છે. બધાને અમારા વતીથી જય શ્રી કૃષ્ણ.